અંદર આપણે વાત કરી હતી અવયવ પ્રમેયની. રેડી? આજે આપણે વાત કરવાની છે અવયવ પાડવાની. કે આપણને કોઈ પણ દ્વિઘાત બહુપદી આપેલી હોય એ દ્વિઘાત બહુપદીના અવયવ પાડવા કઈ રીતે. તો ધોરણ 7 ની અંદર તમે ભણી ગયા અવયવીકરણ 1 અને અવયવીકરણ 2. એની અંદર આ પ્રકારના દાખલા આવતા હતા કે કોઈ પણ બહુપદી આપણને આપેલી હોય એ બહુપદીના અવયવ કઈ રીતે પાડવા એની વાત. ક્લિયર? તો એવા જ દાખલા આજે કરી લઈએ. તો પહેલો દાખલો છે સ્વાધ્યાય 2.4 નો ચોથો દાખલો અવયવ પાડવામાં. પહેલો દાખલો 12x નો વર્ગ 7x 1. આના અવયવ પાડવો હોય તો આને કયા પ્રકારના અવયવ કહેવાય? તો કે મધ્યમ પદને વિભાજિત કરીને અવયવ પાડવાના. મતલબ કે અહીંયા પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરવાનો. એ બંનેનો જે ગુણાકાર આવે એ ગુણાકાર અને વચ્ચેના પદના સરવાળા જેટલો આવવો પડે. તો અહીંયા પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર કરો તો પ્રથમ પદ શું છે? 12x2. એ 12x2 નો ગુણાકાર x સાથે કરો એટલે 12x2 ગુણ્યા 1 એટલે જવાબ શું આવશે? 12x2. તો આપણે ગુણાકાર લાવવાનો 12x2 અને સરવાળો કેટલો જોઈએ? -7x. તો આ 7x ને એવા ભાગલા પાડો કે જેનો ગુણાકાર 12x2 આવે પ્લસ અને સરવાળો કેટલો આવે? -7x. તો અવયવ શું પડશે? તો કે જો વિચારો આપણે આ રીતે લખી કે 3x ગુણ્યા 4x. તો આ બંનેનો તમે ગુણાકાર કરો તો શું તમને મળશે? 12x1. 3 ગુણ્યા 4 એટલે 12 અને x સાથે x ગુણાય એટલે શું થશે? 12x1. એટલે ગુણાકાર આવી જશે 12x1 પણ સરવાળો આપણે કેટલો જોઈએ? -7x. હવે જો આ બંનેનો તમે સરવાળો કરો 3x અને 4x તો આ બંનેનો સરવાળો તમને શું મળશે? +7x મળશે. પણ આપણે સરવાળો કેટલો જોઈએ? -7x. તો સરવાળો -7x લાવવા માટે આ 3x અને 4x બંનેનું માઈનસ નિશાની આપી દો. બંને પદ માઈનસ કરી નાખો તો આ બંનેનો ગુણાકાર કરો તો ગુણાકાર મને શું મળશે? +12x2. શા માટે? કે આ બંને પદનો ગુણાકાર કરો તમે એટલે માઈનસ નિશાની કેટલી વાર આવશે? 2 વાર. જો માઈનસ નિશાની 2 વાર આવે તો એનો જવાબ શું આવશે? પ્લસમાં. તો આ બંનેનો ગુણાકાર થશે +12x1 અને આ બંનેનો તમે સરવાળો કરો એટલે -3x અને -4x. આ બંનેનો સરવાળો કરો બંને પદ માઈનસ એટલે માઈનસ નિશાની. 3 ને 4 કેટલા? 7x. તો સરવાળો કેટલો આવી જાય? -7x આવી જશે. તો હવે ભાગલા ખબર પડી ગઈ શું ભાગલા પડે? તો કે 12x2 ગુણાકાર થાય અને સરવાળો -7x થાય એવા ભાગલા બે પડે -3x અને -4x. તો હવે -7x ની જગ્યાએ તમારે શું લખવાનું? -3x અને -4x લખવાના થાય. તો હવે આનું સાદુરૂપ આપી એટલે 12x2 આ -7x છે એ -7x ની જગ્યાએ તમારે શું લખવાનું? -3x -4x. હવે આ બે પદનો કોઈ પણ પદને તમે પહેલા લખો પાછળ લખો એની યાર કોઈ લેવા દેવા નથી. તમે પહેલા -3x લખો તોય ચાલે, પહેલા -4x લખો તો પણ ચાલે. અહીંયા આપણે લખી -3x -4x. હવે જો આ બે નો સરવાળો કરો એટલે -7x આવી જશે પ્લસ 1 ના પ્લસ 1 ઇક્વલ ટુ. હવે જો આ બે પદમાંથી કઈ પદ સામાન્ય નીકળે? 3x સામાન્ય નીકળશે. તો આ બંને પદમાંથી 3x શું સામાન્ય લઈ લો? 3x સામાન્ય લઈ લો તો 3 ચોક 12 એમાંથી 3 નીકળી ગયા તો વધે 4 વધે અને x વર્ગ એ x વર્ગમાંથી 1x આવી ગયો એટલે 1x વધે. અહીંયાથી માઈનસ ના માઈનસ આ 3x સામાન્ય નીકળી ગયા તો અહીંયા કઈ વધે નહીં તો શું હોય? 1 હોય e1. હવે આ બે પદમાંથી શું સામાન્ય નીકળશે? તો કે -1 સામાન્ય લેવાનું કારણ શું? તો કે જો મારે આ પદમાં શું જોઈએ? 4x જોઈએ, 1 માઈનસ જોઈએ. જે અહીંયા મને શું હોય? 4x માઈનસ છે અને 1 કેવો હોય? પ્લસ છે. રાઈટ? એટલા માટે હું અહીંયાથી -1 સામાન્ય લઉં તો આ 4x -1 કેવા થઈ જશે? પ્લસ અને આ +1 કેવો એ કેવો થઈ જશે? -1. ક્લિયર? ઇક્વલ ટુ. હવે આ બંને પદમાંથી શું સામાન્ય નીકળ્યા? 4x -1 બંનેમાંથી સામાન્ય નીકળી જાય તો અહીંયા શું આવશે? 4x - 1 ને અહીંયા શું આવશે? 3x - 1. રેડી? અહીંયાથી 4x - 1 આવી ગયા તો અહીંયા શું વધે? 3x એ 3x. અહીંયાથી 4x - 1 સામાન્ય નીકળી ગયા તો કોણ વધે? -1 e -1. તો આ અવયવ કે એ શું થાય? આપણે p of x ના અવયવ થાય. ક્લિયર? અહીંયા સુધીનું આવું આપણે ધોરણ 7 ની અંદર ભણી ગયા અવયવીકરણ 1 અને અવયવીકરણ 2 ની અંદર. હવે આ પ્રકારના દાખલા આપણને આવડવા જોઈએ. હજી એક દાખલો લઈએ આ પ્રકારનો આપણે. આનો બીજો દાખલો
તો કે બીજો દાખલો હોય 2x વર્ગ પ્લસ 7x પ્લસ 3 આના અવયવ પાડવાના. તો આમાં જે પ્રોસેસ કરી એ જ પ્રોસેસ આની અંદર કરવાની છે. રેડી? તો સૌથી પહેલા તો શું કરવાનું? તો કે મધ્યમ પદના એવા ભાગ પાડવાના કે જેનો ગુણાકાર પ્રથમ ને અંતિમ પદ જેટલો થાય. રેડી? તો અહીંયા જો પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર શું આવે? પ્રથમ પદ 2x વર્ગ એની સાથે 3 ગુણાકાર એટલે 2x વર્ગ સાથે 3 તમે ગુણો એટલે શું થાય? બંનેનો ગુણાકાર 3 ગુણ્યા 2 એટલે 6x વર્ગના x વર્ગ. એટલે હવે તમારે ગુણાકાર કેટલો જોઈએ? 6x વર્ગ જેટલો. આ તો તમારે ગુણાકાર જોઈએ પ્લસ અને સરવાળો કેટલો જોઈએ? 7x. સરવાળો જોઈએ 7x. આ તો તમારે શું જોઈએ? સરવાળો. તો હવે 7 ના એવા બે ભાગલા પાડો કે જેનો ગુણાકાર શું આવે? 6x વર્ગ જેટલો અને સરવાળો કેટલો થવો જોઈએ? 7x જેટલો. તો વિચારો શું ભાગલા પડી શકે? સરવાળો 7x થવો જોઈએ, ગુણાકાર થવો જોઈએ 6x વર્ગ. તો 6 ગુણ્યા 1 કરો એટલે કે 6x ગુણ્યા x કરો. રેડી? તો આ બંનેનો ગુણાકાર શું થાય? 6x વર્ગ. આનો સૌનો કે x સાથે 6 ગુણ્યા એટલે 6x સાથે x ગુણ્યા એટલે x વર્ગ. એટલે જો ગુણાકાર શું આવી ગયો? 6x વર્ગ આવી ગયો જે આપણે જોતો તો એ. અને આ બંનેનો સરવાળો કરું 6x x તો બંનેનો સરવાળો કેટલો થાય? 7x થાય. તો જો સરવાળો આપણે કેટલો જોઈએ? 7x જ જોઈએ. તો ભાગ્યા શું પડશે? 6 1 આ 6 એટલે 6x અને 1x ભાગ પડે. તો એ ભાગ ક્યાં લખવાના? 7x ની જગ્યાએ. તો અહીંયા આ પદે 2x વર્ગ પ્લસ 7x ની જગ્યાએ શું લખવાનું? 6x x પ્લસ 3 ના પ્લસ 3. રેડી? અહીંયા સુધીનું. હવે શું કરવાનું? તો કે જોવાનું પ્રથમ બે પદમાંથી કઈ પદ સામાન્ય નીકળે છે. જો અહીંયા સામાન્ય શું નીકળશે? તો કે 2x સામાન્ય નીકળે પહેલા બે પદમાંથી. તો એ 2x સામાન્ય લઈએ તો વધે શું? 2x સામાન્ય લઈએ તો અહીંથી 2 નીકળી ગયા, x એકમાં નીકળી ગયો એટલે એકમાં x વધે. આ 6x એમાંથી x નીકળી ગયો અને 2 નીકળી ગયા તો 2 ગુણ્યા 3 એટલે 6x થાય. એમાંથી 2 આવી ગયા એટલે કોણ વધે? 3 એટલે પ્લસ 3. રેડી? હવે આ બે પદમાં જો આ બે પદમાંથી કઈ સામાન્ય નીકળે નહીં એટલે એમાંથી એક સામાન્ય આવે એટલે વધે શું? x 3. રેડી? હવે જો આ બંને પદમાંથી સામાન્ય શું નીકળશે? x 3. બંનેમાંથી સામાન્ય નીકળે તો x 3 સામાન્ય લઈ લઈએ એટલે વધે શું? તો કે x 3 સામાન્ય નીકળી ગયા તો અહીંયા શું વધે? 2x એ 2x. અહીંયા શું વધે? x 3 નીકળી ગયા એટલે 1 અને પ્લસ 1. તો આ શું થઈ જશે? આપેલ બહુપદીના અવયવ થાય. આપણે જે બહુપદી હતી બહુપદીના શું થઈ ગયા? અવયવ. ક્લિયર અહીંયા સુધીનું? હવે આ પ્રકારના દાખલા તમને આવડવા જોઈએ. બે દાખલા મેં તમને કરાવ્યા. આ જ પ્રોસેસ જવાનું દ્વિઘાત બહુપદી હોય એટલે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર મધ્યમ પદના સરવાળા જેટલો આવવો જોઈએ. એ રીતે ભાગલા પાડી સાદુરૂપ આપી દેવાનું. ક્લિયર અહીંયા સુધીનું? ત્યાર પછી હવે આવે ઉદાહરણ નંબર 14. રેડી? ઉદાહરણ નંબર 14 દ્વિઘાત બહુપદી માટે છે પણ એ મધ્યમ પદને વિભાજિત કરીને અવયવ નથી પાડવાના. અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને અવયવ પાડવાના છે. તો ઉદાહરણ નંબર 14 શું છે? ઉદાહરણ 14 તો કે અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને y વર્ગ માઈનસ 5y પ્લસ 6 ના અવયવો પાડો. ઉદાહરણ નંબર 14 અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને તમને એક બહુપદી આપેલી છે y ચલની અંદર કે y1 5y 6 ના અવયવ પાડો. હવે જો આના અવયવ તમે આ રીતે પણ પાડી શકો મધ્યમ પદને વિભાજિત કરી. પણ અહીંયા ઉલ્લેખ કરેલો છે કે અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને તમારે આના અવયવ પાડવાના છે. રેડી? હવે અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને અવયવ પાડવાના કીધા એની માટે શું કરવાનું? તો કે સૌથી પહેલા આપણે જે બહુપદી આપેલી છે એ બહુપદી લખી નાખીએ. રેડી?
બહુપદી આપણને y ચલવાળી આપી છે અને આપણે p ઓફ y કહી દઈએ. રેડી? તો p ઓફ y બરાબર y વર્ગ માઈનસ 5y પ્લસ 6 આપેલ છે. આ વસ્તુ આપણને શું છે આપેલી. ક્લિયર? અને આના અવયવ પાડવા માટે શું કરવાનું? તો કે સૌથી પહેલું કામ આપણને જે બહુપદી આપેલી હોય એ બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી નાખવાનું. જો આપણને જે બહુપદી આપેલી એ પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવેલી હોય તો કોઈ પ્રશ્ન નથી. જો પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવેલી ન હોય તો સૌથી પહેલા એને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી દેવાની. બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે ગોઠવાય આપણે આગળના લેક્ચરની અંદર વાત કરેલી હતી. રેડી? તો કોઈ પણ બહુપદી આપણને આપેલી હોય એ બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે ગોઠવાય? તો કે આપેલ બહુપદીમાં ચલની ઘાતને ઉતરતા ક્રમમાં ગોઠવીને દરેક પદની ગોઠવણી કરો એટલે આપેલ બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલ છે તેમ કહેવાય. કઈ રીતે? તો કે જે ચલ હોય એ ચલની ઘાતને ઉતરતા ક્રમમાં ગોઠવવાની. મતલબ કે સૌથી પહેલા સૌથી મોટી ઘાતવાળું પદ, ત્યાર પછી એના કરતા નાની ઘાતવાળું પદ, ત્યાર પછી એના કરતા નાની ઘાતવાળું પદ, આ રીતે દરેક પદની ગોઠવણી થયેલી હોવી જોઈએ. તો આપણે જે બહુપદી આપેલી એ જો પ્રમાણિત સ્વરૂપમાં લખેલી છે. બે ઘાતવાળું પદ, પછી એક ઘાતવાળું અને પછી અચળ. તો આપણે જે બહુપદી આપેલી એ પ્રમાણિત સ્વરૂપમાં લખેલી છે. હવે શું કરવાનું? તો કે હવે આપણે એવું કરવાનું કે આપણે જે બહુપદી આપેલી હોય એમાં y ની બે ઘાતનો સહગુણક ફરજિયાત 1 હોવો જોઈએ. જો y ની બે ઘાતનો સહગુણક 1 ન હોય તો 1 બનાવવો પડે. અહીં આપણે જો આપણે જે બહુપદી આપેલી એમાં y વર્ગનો સહગુણક શું છે? 1 એટલે કઈ કરવાની જરૂર નહીં. જો 1 હોય નહીં તો અહીંયા 1 લાવવો પડે. 1 લાવવા માટે શું પ્રોસેસ કરવી પડે હું તમને હમણાં સમજાવું કે આપણો પૂરો થાય ત્યારે. રેડી? તો સૌથી પહેલા y વર્ગનો સહગુણક 1 બનાવવો પડે જે અહીંયા 1 છે. રેડી? હવે એક પદ જે અચળ પદ હોય એના બરાબર 1 ની બરાબર અચળ પદ ધારી લેવાનું. આમાં અચળ પદ કોણ છે? 6 છે. એટલે સૌથી પહેલા 1 ની બરાબર 6 ધારી લેવાનું. 1 ની બરાબર 6. રેડી? 6 શું ધારવાનું? તમારે અચળ પદ લખવાનું છે જ્યાં a b બરાબર અચળ પદ. રેડી? a b શું છે? અચળ પદ. હવે શું કરવાનું? અચળ પદ ધારી લીધા પછી તો કે ઈ જે અચળ પદ છે ઈ અચળ પદના તમારે અવયવ વિચારવાના. અચળ પદ અહીંયા 6 આપણને આપેલું છે તો 6 ના અવયવ કયા કયા? તો કે પ્લસ ઓર માઈનસ 1, ત્યાર પછી પ્લસ ઓર માઈનસ 2, પ્લસ ઓર માઈનસ 3 અને પ્લસ ઓર માઈનસ 6. આ શું થાય? 6 ના અવયવ થાય. આ દરેક સંખ્યા વડે 6 વડે ઈ સંખ્યાનો ભાગાકાર કરો તમે એટલે શેષ તમને શું મળે? 0 મળે. તો સૌથી પહેલા જે અચળ પદ આપણે આપેલું હોય એના શું વિચારવાના? અવયવ વિચારવાના. તો 6 ના અવયવ અહીંયા લખવાનું પછી 6 ના અવયવ. તો 6 ના અવયવ ક્યાં ક્યાં થાય? તો પ્લસ ઓર માઈનસ 1, પ્લસ ઓર માઈનસ 2, પ્લસ ઓર માઈનસ 3 અને પ્લસ ઓર માઈનસ 6. આ અવયવ પ્લસ ઓર માઈનસ એટલે પ્લસ એટલે અવયવ કહેવાય, માઈનસ એટલે અવયવ કહેવાય. પ્લસ 2 અવયવ કહેવાય, માઈનસ 2 અવયવ કહેવાય. આ દરેકને શું કહેવાય? 6 ના અવયવ કહેવાય. હવે આપણે શું વિચારવાનું? તો કે એના અવયવ લખી લીધા પછી આ દરેક કિંમત તમને જે બહુપદી આપેલી હોય એ બહુપદીમાં દરેક કિંમત મૂકવાની. જે કિંમત મૂકતા તમને જવાબ 0 મળે. રેડી? એ કિંમતને ચલમાંથી બાદ કરી નાખો. એ આપણે p ઓફ y નો શું થશે? અવયવ થશે. રેડી? આપણે આ ભણેલા છે અવયવ પ્રમેયની અંદર. રેડી? કે કોઈ પણ બહુપદી આપણને આપેલી હોય એ બહુપદીની અંદર કોઈ પણ કિંમત મૂકવામાં આવે અને એ કિંમત મૂકતા જવાબ 0 મળે તો એ કિંમતને તમે ચલમાંથી બાદ કરો એ આપેલ બહુપદીનો શું થાય? અવયવ થાય. રેડી? તો હવે આની માટે શું આપણે આ દરેક કિંમત માટે ચેક આઉટ કરવા જવાનું? તો કેટલી કિંમત થાય? +1 -1 એટલે 2 આ 4 4 ને 2 6 ને 2 8. તો 8 કિંમત માટે આપણે વિચારવાનું. 8 કિંમત શું આપણે આ બહુપદી એમાં મૂકવાની? 8 કિંમત મૂકતા વિચારવાનું કે કઈ કિંમત મૂકતા જવાબ 0 મળે. રેડી? તો 8 કિંમત મેળવ મૂકવાની જરૂર નથી. જે કિંમતમાં જવાબ 0 મળે એ જ કિંમત મૂકવાની. હવે આપણને કઈ રીતે ખબર પડે કે કઈ કિંમત મૂકતા આપણને જે બહુપદી આપેલી છે એ બહુપદીની કિંમત 0 મળશે? તો એની માટે આપણે આ રીતનો ઉપયોગ કરવાનો. મધ્યમ પદને વિભાજિત કરી આના અવયવ પાડી લેવાના. જે બહુપદી આપેલી એ બહુપદીના મધ્યમ પદને વિભાજિત કરીને અવયવ તમે પાડી લો
રેડી? એના આધારે તમને જે ચલની કિંમત મળે એ જ કિંમત માટે તમારે ચેક આઉટ કરવાનું. તો એમાં જો જે આપણને બહુપદી આપેલી છે y2 5y + 6. રેડી? આના મધ્યમ પદને વિભાજિત કરીને અવયવ પાડો તો પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર શું થાય? 6 * y એટલે 6y2. આટલો ગુણાકાર આવશે 6y2 છે. રેડી? ગુણાકાર અને સરવાળો કેટલો આવશે તો કે મધ્યમ પદ કેટલું છે -5y તો -5y આટલો શું આવશે સરવાળો. તો આ -5y ના એવા ભાગલા પાડો કે જેનો ગુણાકાર આવે 6y2 અને સરવાળો કેટલો થાય -5y. તો વિચારો ભાગલા શું પડે 2y અને 3y. જો -3y અને -2y આ બંનેનો તમે ગુણાકાર કરો એટલે 6y2 આવે પ્લસ બંને પદ માઈનસ એટલે ગુણાકાર કરો તો બંને પદ માઈનસ હોય એટલે જવાબ શેમાં આવે પ્લસ માં. એટલે ગુણાકાર આવી ગયો 6y2 જે અહીંયા આપણે જોતો હતો અને સરવાળો કેટલો જોઈએ -5y. તો આ બંને તમે સરવાળો કરો -3y -2y બંને પદ માઈનસ એટલે માઈનસ નિશાની. આ બંનેનો સરવાળો 3 ને 2 5y. તો જો આપણે સરવાળો કેટલો જોતો હતો -5y. તો ખ્યાલ આવી ગયો ભાગલા શું પડે -3y અને -2y. તો એ ભાગલા અહીંયા લખી નાખવાનો. આ વર્ગ આપણે રફ કામમાં કરવાનો. રેડી? y2 - 2y - 3y + 6. આ બે પદ આગળ લખો ચાલો પહેલા -3y લખો પછી -2y લખો તો પણ ચાલે. હવે આ બે પદમાંથી સામાન્ય શું નીકળે y સામાન્ય લે એટલે અહીંયા શું વધે y અહીંયાથી y નીકળી ગયો એટલે -2. આ બે પદમાંથી સામાન્ય શું નીકળશે -3. રેડી? -3 સામાન્ય લઈ લો તો અહીંયા શું વધે +y -3 લીધા એટલે -1 પદ શું થઈ જશે પ્લસ અને +1 પદ રહ્યું આ પ્લસ એ કેવું થઈ જશે -6 એ 3 સામાન્ય નીકળી ગયા તો કેટલા વધે 2 વધે 3 * 2 એટલે 6 થાય. નવે ઘણા એટલે વિચાર 3 + 3 એટલે 6 થાય. કેમાં આ 3 નીકળી ગયા 3 વધે પણ આવું ન હોય હો ખાસ ધ્યાન રાખજો. હા આપણે શું ગુણાકાર કરવાનો 3 * 2 એટલે 6 થાય. આમાંથી 3 નીકળી તો કોણ વધે 2 વધે ઈ 2 અહીંયા લખી નાખવાનું. રેડી? હવે આ બંને પદમાંથી સામાન્ય શું નીકળે y - 2 અહીંયા શું વધે y - 3. હવે આ બંને ઇક્વલ ટુ 0 લઈ લેવાના તમારે. આ બંને પદ બરાબર શું લઈ લેવાના 0. y - 2 ઇક્વલ ટુ 0 અને y - 3 ઇક્વલ ટુ 0. માટે -2 આ બાજુ આવે એટલે y બરાબર શું આવે 2 અને -3 આ બાજુ આવે એટલે y બરાબર શું થાય +3. રેડી? તો આ બંને કિંમત જ હવે તમારે ચેક કરવાની થશે. આ y ની જે કિંમત મળી 2 અને 3 તો હવે આપણે જે બહુપદી આપેલી એ બહુપદી માટે કઈ કિંમત વિચારવાની ફક્ત y બરાબર 2 અને y બરાબર 3. 2 અને 3 મૂકવામાં આવે તો જ આપણે બહુપદીની કિંમત શું મળશે 0 મળશે. બાકી કોઈ પણ કિંમત માટે આપણે બહુપદીની કિંમત 0 મળશે નહીં. તો હવે આપણે વાત કરીએ કેની માટે વાત કરીએ 2 માટે. આ પરીક્ષામાં વર્ક કરવાનું રફ કામમાં વર્ક કરી લેવાનું. ક્લિયર અહીંયા સુધી? તો હવે y બરાબર સૌથી પહેલા y બરાબર 2 માટે આની માટે વાત કરી લઈએ. તો આપણે જે બહુપદી આપેલી એમાં y ની જગ્યાએ શું મૂકવાના 2 એટલે p(2) બરાબર y ની જગ્યાએ 2 મૂકો y1 કે y1 ની જગ્યાએ 2 મૂકો એટલે y ની જગ્યાએ 2 મૂકો એટલે 2 વર્ગની વર્ગ માઈનસ 5 y ની જગ્યાએ 2 પ્લસ 6 2 નો વર્ગ એટલે 2 નો વર્ગ 4 એ 4 5 * 2 એટલે 10 પણ 10 કેવો આવશે માઈનસ. શા માટે માઈનસ નિશાની એક વાર એટલા માટે પ્લસ 6 ના પ્લસ 6 પ્લસ પ્લસ નો સરવાળો માઈનસ માઈનસ પ્લસ પ્લસ નો સરવાળો એટલે 4 ને 6 10 એ 10 માઈનસ માઈનસ નો સરવાળો કરે એટલે પહેલા માઈનસ નિશાની. હવે માઈનસ વાળું પદ કોણ છે 10 એ 10 10 માંથી 10 જાય એટલે 0 વધે. રેડી? એટલે p(2) માટે p(2) બરાબર 0 હોવાથી આનો મતલબ શું થયો તો કે આપણે જે બહુપદી આપેલી છે એ બહુપદીની અંદર y ની જગ્યાએ હું 2 મૂકું તો જવાબ મને 0 મળે. માટે y માંથી આ કિંમતને બાદ કરો એ આપેલ p(x) નું શું કે સોરી p(y) નું શું કહેવાય અવયવ કહેવાય. માટે y - 2 એ આપેલ p(y) નો
અવયવ થાય. ક્લિયર? હવે એની વાત કરવાની તો કે બે માટે આપણે ચેક કરી લીધું. હવે વારો કેનો 3 નો. તો હવે y બરાબર 3 માટે y બરાબર 3 માટે તો હવે શું કરવાનું? y ની જગ્યાએ 3 મૂકવાના. તો કે આપણે જે બહુપદી આપેલી એમાં y ની જગ્યાએ 3 મૂકો એટલે p ઓફ 3 બરાબર y ની જગ્યાએ 3 વર્ગ એટલે વર્ગ માઈનસ 5 y ની જગ્યાએ 3 પ્લસ 6. 3 નો વર્ગ શું થશે? 9. 3 ગુણ્યા 3 એટલે 9. 3 દુ 6 નથી કરવાનું, ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા ભૂલ કરતા હોય કે 3 ગુણ્યા 2 એટલે 6, પણ એ રીતે આવે નહીં. જે આધારો એ આધારનો જેટલી ઘાત હોય એટલી વખત ગુણાકાર આવે. આધાર 3 એ ઘાત 2 એટલે 3 નો 2 વખત ગુણાકાર એટલે 3 ગુણ્યા 3 એટલે 9. 5 ગુણ્યા 3 એટલે 15, પણ 15 કેવા આવશે? માઈનસ. શા માટે? માઈનસ નિશાની એક વાર એટલા માટે. અને પ્લસ 6 ના પ્લસ 6. હવે પ્લસ પ્લસ નો સરવાળો, માઈનસ માઈનસ નો સરવાળો. તો 9 ને 6 કેટલા થાય? 15. એ 15 માઈનસ નિશાની એટલે માઈનસ વાળું પદ એટલે 15. 15 માઈનસ 15 એટલે 0. રેડી? કિંમત 0 મળે માટે આને ચલમાંથી બાદ કરો કિંમતને. y માઈનસ 3 એ પણ આપેલ p ઓફ y નો શું થાય? અવયવ થાય. માટે લખવાનું માટે p ઓફ 3 બરાબર 0 હોવાથી જે કિંમત મૂકતા આપણને જવાબ 0 મળે એ કિંમતને તમારે શું કરવાનું? ચલમાંથી બાદ કરવાની. 3 મૂકતા મળે ચલ y એમાંથી કિંમત બાદ કરો એટલે y માઈનસ 3 થાય. એ આપેલ p ઓફ y નો અવયવ થાય. રેડી? હવે આપણે કહીએ કે 2 એ 6 નો અવયવ છે. રેડી? 2 એ 6 નો શું છે? અવયવ છે. હવે આપણે એમ કહીએ કે 3 એ પણ આ 6 નો શું છે? અવયવ છે. 2 એ 6 નો અવયવ છે. 3 એ પણ 6 નો અવયવ છે. હવે આ બંનેનો ગુણાકાર કરું 3 ગુણ્યા 2 6. એ 6 પણ 6 નો શું થાય? અવયવ થાય. કેલા થાય? કે આ 2 6 નો અવયવ છે. 3 પણ 6 નો શું છે? અવયવ. હવે આ બંનેનો ગુણાકાર કરું એ બંનેનો ગુણાકાર 6 મળે એ પણ શું થાય? 6 નો અવયવ થાય. એટલે હું આને આ રીતે લખી શકું 6 બરાબર 2 ગુણ્યા 3 લખી શકાય. તો અહીંયા એવું જ ટાઈપ છે. જો અહીંયા તમને કહી દીધું કે y માઈનસ 2 આપણે p ઓફ y નો શું છે? અવયવ. અને y માઈનસ 3 એ પણ આપણે p ઓફ y નો શું છે? અવયવ. આ બંને y માઈનસ 2 અને y માઈનસ 3 બંને આપણે p ઓફ y ના શું છે? અવયવ. એટલે આ બંનેનો ગુણાકાર કરો એ પણ આપણે p ઓફ y નો શું થાય? અવયવ. હવે આપેલ p ઓફ y નો બંનેનો ગુણાકાર આપેલ p ઓફ y નો અવયવ થવાથી આપણે આ રીતે લખી શકીએ. માટે આપણે જે p ઓફ y આપ્યું હોય y વર્ગ માઈનસ 5y પ્લસ 6 આ બંને બરાબર શું લખી શકાય? તો કે આ બંનેનો ગુણાકાર જે બે અવયવ છે y માઈનસ 2 into y માઈનસ 3. તો આના અવયવ શું પડે? y માઈનસ 2 into y માઈનસ 3 આપેલ બહુપદીના અવયવ પડે. આ વાતથી અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને અવયવ મેળવવાનો. બાકી આના કરતા સિમ્પલ પડે આપણે મધ્યમ પદને વિભાજિત કરીને અવયવ કઈ રીતે પાડવા એ. તો અહીંયા તો રકમમાં ઉલ્લેખ છે કે અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને અવયવ પાડ્યો એટલા માટે. ક્લિયર અહીંયા સુધીનું? હવે જો આપણે વાત કરી હતી અહીંયા આપણે કે સૌથી પહેલા પ્રથમ પદ વાત કરી દાખલાની શરૂઆત કરી ત્યારે કીધું કે પ્રમેય સ્વરૂપમાં લખેલો ત્યાર પછી પ્રથમ પદ જેવો એનો સહગુણક 1 હોવો જોઈએ. જો એનો સહગુણક 1 ન હોય તો 1 બનાવવો પડે. ઈ 1 બનાવવાનો કઈ રીતે? એની માટે એક ઉદાહરણ છે. એ ઉદાહરણ તમને હું સમજાવી દઉં અને હોમવર્કમાં કરી લેવાનું. ઉદાહરણ નંબર 13 છે 6x નો વર્ગ x વર્ગ પ્લસ 17x પ્લસ 5 એ આ ઉદાહરણ છે. અને આને તમારે શું અવયવ પાડવાના? કઈ રીતે? અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને નહીં કે મધ્યમ પદને વિભાજિત કરી. ઉદાહરણ તરીકે એમાં કીધું કે આના અવયવ તમે પાડો મધ્યમ પદને વિભાજિત કરી અને અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને.
હવે વાત કરીએ કે જો આનો અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને અવયવ પાડવા હોય તો સૌથી પહેલા પ્રથમ પદનું જે સહગુણક એ શું હોવો જોઈએ? 1 હોવો જોઈએ, જે અહીંયા નથી. તો શું કરવાનું? તો કે અવયવ હોય તો કાંઈ એક સહગુણક હોય તો શું કરવાનું? તો કે આ બહુપદીમાંથી અહીંયા આગળ જે x વર્ગનો સહગુણક હોય એ સામાન્ય લઈ લેવાનો. ભલે સામાન્ય નથી નીકળતું છતાં પણ સામાન્ય લેવાનું. તો અહીંથી 6 સામાન્ય લઈ લો તો અહીંયા વધે શું? x વર્ગ પ્લસ 17 અહીંથી 6 સામાન્ય નથી નીકળતા છતાં આપણે સામાન્ય લીધા એટલે શું લખાય? જ્યાં જે જગ્યાએથી કોઈ પણ સંખ્યા સામાન્ય ન નીકળતી હોય અને એ સંખ્યા આપણે સામાન્ય કાઢી તો એ સંખ્યા આપેલ સંખ્યાના છેદમાં આવી જાય. એટલે 17 ના છેદમાં 6x. હવે આ 5 માંથી પણ 6 સામાન્ય નથી નીકળતા છતાં આપણે સામાન્ય કાઢ્યા એટલે 5 ના છેદમાં 6. આ રીતે થાય. જો તમારે ચેક કરવું તો કરી શકો. આ પદ સાથે ગુણાકાર કરી નાખો. 6x સાથે ગુણાય એટલે 6x વર્ગ તો પ્રથમ પદ આવી ગયું. આ 6 ની સાથે ગુણાય એટલે શું થાય? 17x ના છેદમાં 6 એની સાથે 6 ગુણાય એટલે 6. આ 6 છોડી દે તો 17x હતું ને પદ આવી જશે. રેડી? ને આ 6 5 ના છેદમાં 6 એટલે ગુણાય એટલે 5 ના છેદમાં 6 ગુણ્યા 6. આ 6 છોડી દે 5 હતું એ પદ આવી જશે. રેડી? હવે શું કરવાનું? તો કે 6 અને આ જે બહુપદી આવી એ બહુપદીને p of x દઈ દેવું. રેડી? p of x. હવે સેમ ટુ સેમ પ્રોસેસ. હવે p of x ની જગ્યાએ તમારે કઈ કિંમત લેવાની? આ કિંમત લઈ લેવાની. આ 6 તે ભૂલી જવાય દાખલો કરવા માટે. અત્યાર પર છેલ્લે તો ઈ આવશે. તો આ p of x બરાબર કિંમત લઈ લો તમે. અચળ પદ ab બરાબર 5 ના છેદમાં 6. પછી ab ના અવયવ વિચારો એટલે 5 ના છેદમાં 6 ના જેટલા અવયવ હોય તે દરેક અવયવ વિચારવાના. ને આ રીતે પ્રોસેસ કરવાની. છેલ્લે અહીંયા કઈ જે આવશે ડાયરેક્ટ પદ આવે. આપણને જે p of y આપેલો હશે જે બહુપદી આપેલી છે રેડી? આ બહુપદી ત્યાંના બરાબર શું લખાય? 6 p of x. સામાન્ય આપણે આ બીજો સામાન્ય કહી દો ને p of x આપણે કેને કીધું હોય? આ બહુપદીને આ 6 એમ રાખવાના. આ p of x જે આ રીતે અવયવ પાડો જે કિંમત મળે એ બંને કિંમત હોય આપણે શું કરી નાખો? ગુણાકાર. આ જે કિંમત આવશે એ કિંમત આપેલ p of x ના શું હશે? અવયવ હશે. આ વાત હતી ઉદાહરણ નંબર 13. ક્લિયર? જે તમારે હોમવર્કમાં કરી લેવાનો જે થોડો ઘણો ચેન્જીસ છે એ મેં તમને અહીંયા પડે સમજાવી દીધો છે. ક્લિયર અહીંયા સુધીનું? હવે વાત કરીએ આગળ. હવે આપણને કોઈ પણ બહુપદી આપેલી હોય રેડી? ત્રિઘાત બહુપદી માટે એટલે આપણે વાત કરીએ કે ત્રિઘાત બહુપદી માટે x 1 એ આપેલ p of x નો અવયવ હોવાની શરત અને x 1 એ આપેલ p of x નો અવયવ હોવાની શરત. રેડી? આ બે શરત છે એ આપણે સમજી લઈએ. રેડી? તો ત્રિઘાત બહુપદી માટે x 1 એ આપેલ બહુપદીનો એક અવયવ હોવાની શરત. રેડી? તો x 1 એ આપેલ બહુપદીનો એક અવયવ હોવાની શરત. હવે આપણને કોઈ પણ બહુપદી આપેલી હોય એ બહુપદીનો એક અવયવ x 1 હોય એની શરત છે તો કે આપણને જે બહુપદી આપેલી હોય એ બહુપદીના દરેક પદના સહગુણકનો સરવાળો જો મને શૂન્ય મળે તો આપેલ બહુપદીનો એક અવયવ x 1 છે એમ કહેવાય. આપેલ બહુપદીના દરેક પદના સહગુણકનો સરવાળો આપેલ બહુપદીના દરેક પદના સહગુણકનો સરવાળો
શૂન્ય મળે તો x - 1 એ આપેલ બહુપદીનો એક અવયવ થાય. શું તો કે ત્રિઘાત બહુપદી માટે x - 1 એ આપેલ બહુપદીનો અવયવ હોવાની શરત. તો કે આપણને જે બહુપદી આપેલી હોય એ બહુપદીના દરેક પદના સહગુણકનો સરવાળો જો તમને શૂન્ય મળે, શું મળે? શૂન્ય મળે તો x - 1 એ આપેલ p નો શું થાય? એટલે કે આપેલ બહુપદીનો એક અવયવ થાય. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ સમજીએ તો આપણને ખ્યાલ આવી જાય કે કોઈ પણ બહુપદી તમને આપેલી હોય કે બહુપદી p બરાબર, માનો કે આ રીતે બહુપદી આપેલી છે કે 4x નો ઘન માઈનસ x વર્ગ પ્લસ 2x માઈનસ 5. રેડી? આ બહુપદી આપેલી છે. હવે આ બહુપદીનો એક અવયવ x - 1 હોવાની શરત. તો મેં તમને શું કીધું? x - 1 એ આપેલ બહુપદીનો અવયવ હોવાની શરત શું? તો કે આપણને જે બહુપદી આપેલી હોય એ બહુપદીના દરેક સહગુણકનો સરવાળો 0 મળે તો x - 1 એ આપેલ p નો શું થાય? એક અવયવ થાય. તો સૌથી પહેલા આપેલ બહુપદીના દરેક પદના સહગુણકનો સરવાળો કરતા આપેલ બહુપદીના દરેક પદના સહગુણકનો સરવાળો કરતા. તો જો દરેક પદના સહગુણકનો સરવાળો કરી એટલે અહીંયા શું થશે? આ પદનો x ની 3 ઘાતનો સહગુણક શું? 4 એ 4 પ્લસ x ની 2 ઘાતનો સહગુણક શું? માઈનસ 1. x વડે આગળ કઈ સંખ્યા મળે તો શું હોય? માઈનસ 1 એટલે ઈ માઈનસ 1 પ્લસ x ની 1 ઘાતનો સહગુણક શું? 2 ઈ 2 પ્લસ અચળ પદ માઈનસ 5 ઈ માઈનસ 5. અને આ 4 ના 4 એમ પ્લસ ઓર માઈનસ થશે એટલે માઈનસ 1 પ્લસ 2 અને પ્લસ ઓર માઈનસ એટલે માઈનસ 5. પ્લસ નો સરવાળો કરો 4 પ્લસ 2 એટલે 6 અને માઈનસ નો સરવાળો કરો એટલે પહેલા માઈનસ નિશાની. હવે માઈનસ વાળા પદ જો માઈનસ વાળા પદ કોણ? 5 અને 1 એટલે 5 અને 1 શું થશે? 6 એટલે માઈનસ 6 માઈનસ 6 ઇક્વલ ટુ 0. કિંમત શું મળે? બધા સહગુણકનો સરવાળો મળે 0 મળે. માટે જવાબ 0 આવે એટલે x - 1 આપેલ p નો શું હોય? એક અવયવ હોય. તો લખવાનું માટે x - 1 એ આપેલ p નો એક અવયવ થાય. ક્લિયર? આ વાત થઈ x - 1 એ આપેલ બહુપદીનો એક અવયવ હોવાની શરત. હવે આવે x + 1 એ આપેલ બહુપદીનો એક અવયવ હોવાની શરત. જે આપણે લખીએ તો કે x + 1 એ આપેલ બહુપદીનો એક અવયવ હોવાની શરત. તો કે આમાં શું આવશે? તો કે અયુગ્મ અને યુગ્મ ઘાતાંક વાળા પદોના સહગુણકનો સરવાળો જો સરખો મળે તો x + 1 એ આપેલ p નો શું હોય? એક અવયવ હોય. આપણને જે બહુપદી આપેલી છે એ બહુપદીની અંદર અયુગ્મ ઘાતાંક વાળા પદોના સહગુણકનો સરવાળો અને યુગ્મ ઘાતાંક વાળા પદોના સહગુણકનો સરવાળો જો સમાન મળે
તો x + 1 એ આપેલ p of x નો શું હોય અવયવ હોય તો લખવાનું અયુગ્મ ઘાતાંક વાળા પદોના સહગુણકનો સરવાળો અને અયુગ્મ એટલે એકી ઘાત વાળા રેડી એના ઉપર તો લખી નાખવાનું એકી અને યુગ્મ એટલે બેકી રેડી ને યુગ્મ ઘાતાંક વાળા પદોના સહગુણકનો સરવાળો સમાન મળે તો x + 1 એ આપેલ p of x નો અથવા તો આપેલ બહુપદીનો એક અવયવ થાય રેડી એક્ઝામ્પલ એક નહીં આપણે ખ્યાલ આવી જાય રેડી માં એક્ઝામ્પલ લખીએ આપણે 3x નો વર્ગ - 3x ની 3 ઘાત -2x નો વર્ગ પ્લસ 4 પ્લસ x પ્લસ 6 આ બહુપદી લખી અને આ બહુપદીમાં અયુગ્મ ઘાતાંક વાળા અને યુગ્મ ઘાતાંક વાળા પદોના સહગુણકનો સરવાળો કેવો મળવો જોઈએ સમાન હવે આ કેવી ઘાત થઈ અયુગ્મ ઘાત રેડી બીજી એટલે અયુગ્મ ઘાત એટલે કેવી ઘાત 3 ઘાત એકી ઘાત આ પદ પર કેવું થયું અયુગ્મ ઘાત વાળું રેડી આની ઘાત કેટલી છે 1 છે આ પદ કેવું થયું તો કે યુગ્મ ઘાત વાળું યુગ્મ ઘાત એટલે 2 કી ઘાત જો આની ઘાત કેટલી છે 2 એટલે 2 કી ઘાત વાળું પદ અને જે અચળ પદ હોય અચળ પદ પણ શું ગણાય 2 કી માં ગણાય સામાન્ય x ની 0 ઘાત આવે એ x ની 0 ઘાત આવે એટલે 0 ને આપણે 2 કી માં ગણવાના થશે એટલે આ થશે યુગ્મ ઘાત રેડી તો x + 1 નો અવયવ વાળી શરત શું તો કે અયુગ્મ ઘાતાંક વાળા પદના સહગુણક અને યુગ્મ ઘાતાંક વાળા પદોના સહગુણકનો સરવાળો શું મળવો જોઈએ સમાન મળવો જોઈએ તો આપણે કરીએ અયુગ્મ ઘાતાંક વાળા પદોના સહગુણકનો સરવાળો કરતા તો જો અયુગ્મ ઘાતાંક વાળા પદોના સહગુણક અયુગ્મ ઘાતાંક વાળું પદ 3x ની 3 ઘાત એટલે એનો સહગુણક શું છે 3 એ 3 પ્લસ હવે અયુગ્મ ઘાતાંક વાળું પદ કયું આ x ની 1 ઘાત એટલે અયુગ્મ ઘાત એનો સહગુણક શું છે 1 એટલે 1 એટલે 3 + 1 એટલે શું મળ્યું 4 મળ્યા આને કીધી સમીકરણ નંબર આપણે 1 રેડી અને હવે લઈએ યુગ્મ ઘાતાંક વાળા પદોના સહગુણકનો સરવાળો કરતા તો શું આવે યુગ્મ ઘાતાંક વાળા પદોના સહગુણકનો સરવાળો તો યુગ્મ ઘાતાંક વાળું પદનો સહગુણક અહીંયા શું છે -2 એ -2 પ્લસ 6 -2 પ્લસ 6 એટલે શું થાય 4 સમીકરણ નંબર 2 જો સમીકરણ 1 અને 2 બંનેની કિંમત કેવી આવી સમાન આવી માટે એને લખવાનું કે સમીકરણ 1 સમીકરણ 2 હોવાથી બંને સમીકરણની કિંમત કેવી આવે સમાન આવે રેડી માટે x + 1 એ આપેલ p of x નો એક અવયવ હોય માટે x + 1 એ
આપેલ p of x નો એક અવયવ થાય. આ વાત થઈ ત્રિઘાત બહુપદી માટે x 1 આપેલ p of x નો અવયવ હોવાની શરત અને x 1 એ આપેલ p of x નો એક અવયવ હોવાની શરત. ક્લિયર અહીંયા સુધીનું? હવે આના ઉપરના આપણે દાખલા ગણીએ. તો કે સ્વાધ્યાય 2.4 નો પાંચમો દાખલો. સ્વાધ્યાય 2.4 કેટલામો દાખલો? પાંચમો દાખલો. એ પાંચમાનો પાંચમો દાખલો શું છે પહેલા? તો કે પાંચમો દાખલો અવયવ પાડો. અવયવ પાડો. નીચે અમુક બહુપદી આપેલી છે, એ બહુપદીને તમારે શું કરવાના છે? અવયવ પાડવાના. એમાં પહેલી બહુપદી છે x ની 3 ઘાત -2x વર્ગ -x + 2. આના અવયવ પાડવાના ત્રિઘાત બહુપદી. હવે ત્રિઘાત બહુપદી હોય એટલે સૌથી પહેલા આપણે નક્કી કરવાનું કે આપણને જે બહુપદી આપેલી છે એ બહુપદી x + 1 આપેલ બહુપદીનો એક અવયવ છે કે x - 1 આપેલ બહુપદીનો એક અવયવ છે. સૌથી પહેલા આ એક નક્કી કરી લેવાનું. તો આપણે એક વાત કરી જો x - 1 આપેલ બહુપદીનો અવયવ હોવાની શરત અને x + 1 આપેલ બહુપદીનો એક અવયવ હોવાની શરત જેની આપણે ચર્ચા અહીંયા કરેલી છે. રેડી? તો સૌથી પહેલા જોવાનું કે આપણને શું લાગે? દરેક અવયવનો દરેક પદના સહગુણકનો સરવાળો 0 મળે એવું લાગે? હા, એવું જ કંઈક થાય એવું. તો એમાં બધા જ પદોના સહગુણકનો સરવાળો કરતા પહેલા નક્કી કરી લેવાનું તો કે બધા જ પદોના સહગુણકનો સરવાળો કરતા. તો દરેક પદોના સહગુણકનો સરવાળો કરી આપણે તો કે પ્રથમ પદ એનો સહગુણક શું છે? f પ્લસ 2 ઘાતનો સહગુણક -2 e -2 પ્લસ x ની 1 ઘાતનો સહગુણક -1 પ્લસ 2 ના પ્લસ 2. હવે આ પ્લસ ઓર માઈનસ શું થશે? માઈનસ એટલે -2. આ પ્લસ ઓર માઈનસ શું થાય? માઈનસ એટલે -1 પ્લસ 2 ના પ્લસ 2. પ્લસ પ્લસ નો સરવાળો માઈનસ માઈનસ નો પ્લસ 1 પર 1 અને 2 એટલે 3. માઈનસ માઈનસ નો સરવાળો કરીને પહેલા માઈનસ નિશાની. હવે માઈનસ વાળા પદ 2 અને 1 એટલે 3. 3 - 3 એટલે 0. કિંમત શું મળે? 0 મળે. માટે આનો એક અવયવ શું હોય? x - 1. માટે લખો માટે x - 1 એ આપેલ p of x નો એક અવયવ થાય. રેડી? હવે જે અવયવ થઈ ગયો આપણે જે બહુપદી આપેલી એ બહુપદીનો એક અવયવ શું આવી ગયો? x - 1. રેડી? તો કર્યો હોય વખત એવું પણ હોય કે દરેક પદના સહગુણકનો સરવાળો તમે કરો એ તમને 0 ही મળતો હોય. ત્યાર પછી અયુગ્મ અને યુગ્મ ઘાતાંક વાળા પદોના સહગુણકનો સરવાળો સમાન ही મળતો હોય. એવું અહીંયા બને જો કે અહીંયા અયુગ્મ ઘાતાંક વાળું પદ 1 - 1 એના સહગુણક આનો સહગુણક 1 આનો -1 1 - 1 એટલે 0. યુગ્મ ઘાતાંક વાળો આનો -2 અને +2 0. તો જો આ બંનેના જવાબ કેવા આવે? 0 આવે. તો તમે અયુગ્મ અને યુગ્મ ઘાતાંક વાળા પદોના સહગુણકનો સરવાળો 0 બતાવી બંનેના કિંમત સમાન એવું બતાવી તો મેં કહી દો કે આપેલ બહુપદીનો એક અવયવ x + 1 તો પણ ચાલે. ક્લિયર? કે x + 1 એ આપેલ p of x નો અવયવ થાય. પછી દાખલો એ રીતે કરો તો પણ ચાલે. ને અહીંયા x - 1 પહેલા નક્કી કરી લીધો તોય કઈ પ્રોબ્લેમ નથી. હવે x - x સાથે x + 1 આવશે, બીજો અવયવ આવશે. અને જો કદાચ પહેલા x + 1 તો પાછળ x - 1 આવે. હવે આગળનો દાખલો કઈ રીતે ગણવો એની વાત. તો કે જે અવયવ હોય અહીંયા x - 1 એ અવયવ થઈ ગયો આપેલ p of x નો. તો આનો ભાગાકાર તમારે આપણે જે બહુપદી આપેલી હોય એ બહુપદી ભાગ્યા x - 1
કરી નાખવાનો ભાગાકાર તો આપણે શીખી ગયા રેડી તો હવે શું કરવાનું ભાગાકાર કરવાનો તો ભાગાકાર કરીએ એટલે શું થશે તો કે સૌથી પહેલા તો આપણે જે પદ આપેલું હોય એ પ્રમાણિત સ્વરૂપમાં લખેલું હોવું જોઈએ તો આ બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલી છે એટલે x ની 3 ઘાત -2x વર્ગ -x + 2 રેડી આનો ભાગાકાર કરીએ x - 1 સાથે તો ભાગાકાર આપણે આગળ શીખી ગયા સૌથી પહેલું કામ શું તો કે અહીંયા x ની 3 ઘાત છે અહીંયા x ની 1 ઘાત છે આ જગ્યાએ મારે x ની 3 ઘાત લાવવું હોય તો શું કરવું પડે તો કે આ પદને મારે x વર્ગ વડે ગુણવા પડે આપણને ખબર કેવી રીતે પડે કે આને x વર્ગ વડે ગુણવા પડે તો કે આનું પ્રથમ પદ શું છે x ની 3 ઘાત એટલે કે ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ ભાગ્યા ભાજકનું પ્રથમ પદ કરવાનું ભાજકનું પ્રથમ પદ x તો x ની 1 ઘાત બીજી એટલી ઘાત વધે 2 ઘાત ઈ x ની 2 ઘાત ક્યાં લખી નાખવાની અહીંયા આપણે x ની 2 ઘાત રેડી હવે શું કરવાનું તો કે આ x વર્ગનો ગુણાકાર આખા પદ સાથે કરવાનો રેડી તો ઈ x વર્ગ આખા પદ સાથે ગુણાય એટલે x - 1 આની સાથે તમે ગુણાકાર કરો એટલે શું થશે તો કે આ x વર્ગ x સાથે ગુણાય એટલે શું થઈ જશે x ની 3 ઘાત રેડી હવે આ પદ થશે આ પદ માઈનસ એક વાર માઈનસ પદ એટલે જવાબ માઈનસ માં આ x વર્ગ x સાથે ગુણાય એટલે -x વર્ગ આ જે કિંમત આવી x ની 3 ઘાત -x વર્ગ એ તમારે ક્યાં લખી નાખવાની અહીંયા આગળ એટલે x ની 3 ઘાત -x વર્ગ હવે આપણે શું કરતા હતા નિશાની છે આ પદ પ્લસ છે એટલે માઈનસ આ માઈનસ છે એટલે પ્લસ આ બંને પદ શું થશે ઉડી જશે અહીંયા બે નિશાની કેવી વિરુદ્ધ નિશાની આ માઈનસ આ પ્લસ બે વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી મોટા પદની નિશાની 2x વર્ગમાંથી 1x વર્ગ બાદ કરો એટલે શું વધે 1x વર્ગ વધે ઈ 1x વર્ગ કેવો આવશે માઈનસ શા માટે મોટા પદની નિશાની 2x વર્ગમાંથી 1x વર્ગ બાદ કરો એટલે 1x વર્ગ વધે નિશાની આવશે મોટા પદની મોટું પદ 2x વર્ગ એ માઈનસ છે એટલા માટે માઈનસ ઉપરથી x નીચે ઉતારવાનો એટલે માઈનસ x નીચે અને અહીંયા -x વર્ગ છે અહીંયા x છે આ જગ્યાએ મારે -x વર્ગ લાવવા માટે કેટલા વડે ગુણવા પડે -x વડે ન ખબર પડે તો શું કરવાનું તો કે શેષ બહુપદીનું પ્રથમ પદ એને ભાગ્યા ભાજકનું પ્રથમ પદ રેડી તો આપણે કરીએ કે જો આનું પ્રથમ પદ શું છે -x વર્ગ ઈ -x વર્ગ એને ભાગ્યા ભાજકનું પ્રથમ પદ x x ની એક ઘાત બીજી એક ઘાત વધે અને નિશાની શું આવશે માઈનસ એટલે -x એ -x તમારે ક્યાં લખી નાખવાનો અહીંયા રેડી હવે આ -x શું કરવાનું x - x સાથે ગુણાકાર એટલે -x એની સાથે ગુણાય x - x સાથે રેડી અને આ -x સાથે ગુણાય આ પદ માઈનસ આ પદ પ્લસ અને જવાબ માઈનસ માં x સાથે ગુણાય એટલે x વર્ગ રેડી હવે આ -x સાથે ગુણાય માઈનસ નિશાની કેટલી વાર બે વાર યુગ્મવાર માઈનસ નિશાની આવે એટલે જવાબ પ્લસ માં x સાથે ગુણાય એટલે x આવશે જવાબ આ જે કિંમત આવી એ કિંમત ક્યાં લખી નાખવાની અહીંયા -x વર્ગ + x રેડી હવે શું કરવાનું નિશાની ચેન્જ આ પદ માઈનસ છે એટલે પ્લસ આ પદ પ્લસ છે એટલે માઈનસ રેડી આ બંને પદ શું ઉડી જશે હજુ આ બંને પદ ઉડે નહીં સામાન્ય આ -x છે અને આ પણ શું છે -x જો વિરુદ્ધ નિશાની હોય તો બે પદ ઉડે પણ એ નિશાની કેવી છે સમાન નિશાની છે એટલે જે નિશાની હોય એ નિશાની આવશે અને બંનેનો સરવાળો x + x એટલે કેટલા થાય 2x રેડી -x બે ઉડે નહીં અને 2x જવાબ પણ ન આવે શું જવાબ આવે -2x જ્યારે દરેક પદની નિશાની સમાન હોય અને એનો તમારે સરવાળો કરવાનો હોય એટલે જે નિશાની હોય એ નિશાની આવે બંને પદની નિશાની માઈનસ એટલે માઈનસ નિશાની અને આ બંનેનો શું થાય સરવાળો થાય ઘણા બધાને ભૂલ પડતી હોય રેડી જો બંને પદ +x હોય તો આપણે નિશાની શું આવે પ્લસ અને x + x એટલે 2x આવે અહીંયા બંને નિશાની કેવી છે માઈનસ એટલે માઈનસ નિશાની અને x + x એટલે 2x એટલે 2x અને ઉપરથી +2 નીચે ઉતારવાનું હવે અહીંયા -2x અહીંયા -x આ જગ્યાએ -2x લાવવા માટે -2 વડે ગુણવા પડે
ના ખબર પડે તો શું કરવાનું આનું પ્રથમ પદ -2x એને ભાગ્યા ભાજકનું પ્રથમ પદ x x સુધી જાય શું વધ્યા -2 ઈ -2 અહીંયા રેડી હવે આ -2 નો ગુણાકાર શું આખા પદ આવે -2x -1 સાથે ગુણાકાર -2x સાથે ગુણાય એટલે -2x આ -2 -1 સાથે ગુણાય માઈનસ માઈનસ પ્લસ 2 એકા 2 એટલે શું જવાબ આવે -2x 2 ઈ -2x 2 હવે શું નિશાની ચેન્જ આ પદ માઈનસ એટલે પ્લસ પ્લસ એટલે માઈનસ અહીંયા જો બંને પદ ઉડી જશે આ ઉડી જશે પ્લસ 2 માઈનસ 2 તો એ જવાબ શું આવશે 0 આ પ્રકારના દાખલામાં અહીંયા શેષ હંમેશા 0 જ મળશે શા માટે તો કે આ x 1 ને આપેલ p ઓફ x નું શું હોય એક અવયવ હોય એટલે શેષ તમને શું મળે હંમેશા 0 જ મળે ક્લિયર ચાલ આમાં મને ના ખબર પડી હોય તો પૂછી લો આપણે ભાગાકાર તો શીખી જ ગયા તેથી એ ભાગાકાર જ આપણે કરેલો છે હવે આગળ વધીએ અહીંયા દાખલો પૂરો નથી થઈ ગયો તો જે આગળ આવશે તો હવે શું આવશે તો કે આપણને ખબર છે બહુપદી માટે કે p of x બરાબર શું લખાય g of x q of x r of x લખાય રેડી એ આપણે લખી નાખીએ કે p of x બરાબર શું લખાય g of x q of x r of x રેડી હવે શું આવશે તો કે હવે કિંમત મૂકી દો જે કિંમત આવી છે g of x એટલે શું ભાજક શું છે x 1 એ ભાજકની જગ્યાએ x 1 into q of x એટલે શું ભાગફળ શું આવ્યું x2 x 2 એટલે x2 x 2 પ્લસ r of x એટલે શું શેષ શું છે 0 તો એ લખવાની જરૂર નહીં રેડી હવે શું કરવાનું તો કે અહીંયા કહી દો પાછળ દ્વિઘાત બહુપદી બની તો હવે વિચારો તો આ દ્વિઘાત બહુપદીના અવયવ પડતા હોય તો એના અવયવ પાડવાના મધ્યમ પદને વિભાજિત કરી રેડી જો અવયવ ન પડતા હોય તો કઈ છે જો અવયવ પડતા હોય તો તમારે એના અવયવ પાડવા પડે ક્લિયર તો આપણે આના અવયવ પાડી વિચારો તો આના અવયવ પડે તો કે આ x 1 એમ રાણા અવયવ જો પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર મધ્યમ પદના સરવાળા જેટલો -2x સાથે ગુણાય એટલે -2x નો વર્ગ ગુણાકાર આવવો જોઈએ -2x વર્ગ સરવાળો આવવો જોઈએ -x રેડી તો ભાગ્યા શું પડે -2x અને 1x આ બંનેનો તમે ગુણાકાર કરો શું આવે -2x નો વર્ગ આવે જે આપણે ગુણાકાર જોઈએ -2x વર્ગ રેડી સરવાળો કેટલો જોઈએ -x -x આગળ તમારે શું જોઈએ સરવાળો જોઈએ રેડી તો આ બંનેનો તમે સરવાળો કરો -2x x બે વિરુદ્ધ નિશાની બાદબાકી મોટા પદની નિશાની 2x માંથી 1x બાદ કરો 1x વધે એ કેવો આવે માઈનસ તો જો -x આપણે સરવાળો જોતો તો ભાગ્યા શું પડે -2x અને +x આ ભાગ્યા પડે તો એ ભાગ્યા અહીં આપણે લખી નાખવાના -2x x તો અહીંયા શું આવશે x2 અહીંયા -x ની જગ્યાએ -2x x -2 ના -b હવે આ પદ એમ x 1 એમ અહીંયા આ બંને પદમાંથી કઈ સામાન્ય રીતે x સામાન્ય રીતે તો x સામાન્ય લઈ લેવાનો તો x સામાન્ય લઈ ગઈ એટલે x કૌંસમાં શું વધે x અહીંયા વધે -2 આ બંને પદમાંથી કઈ સામાન્ય ન નીકળે એટલે x સામાન્ય નીકળે તો વધે શું x - b રેડી અને આ x - 1 એમ આ બંને પદમાંથી સામાન્ય શું નીકળે જો x - 2 તો અહીંયા x - 2 અહીંયા શું x - 2 સામાન્ય નીકળી ગયા અહીંયા x વધે ex હવે આ પ્લસ ના પ્લસ આ x - 2 નીકળી ગયા તો 1 વધે
તો આ આપણી બહુપદીના શું થાય અવયવ થાય આપણે જે ત્રિઘાત બહુપદી આપેલી એ ત્રિઘાત બહુપદીના અવયવ શું થશે x - 1 x - 2 x + 1 એ આપેલ બહુપદીના શું થાય અવયવ થાય ક્લિયર અહીંયા સુધીનું હવે આ પ્રકારના દાખલા આપણને આવડવા જોઈએ અહીંયા વાત હતી x - 1 એ આપેલ p of x નો અવયવ થાય અને x + 1 એ અવયવ થાય જો અહીંયા તમે અયુગ્મ અને યુગ્મ ઘાતાંકવાળા પદોના સહગુણકનો સરવાળો સમાન બતાવી x + 1 એ આપેલ p of x નો એક અવયવ બતાવ્યો તો અહીંયા પણ x + 1 અવયવ થાય અહીંયા ભાગાકાર કરવાનો થાય x + 1 સાથે ભાગાકાર કરવાનો શેષ તમને 0 જ મળે પછી સેમ પ્રોસેસ આ સૂત્ર મૂકીને એની અંદર કિંમત મૂકીને આ જ રીતે સાદુરૂપ આપવાનું અહીંયા x + 1 આવે અહીંયા પણ x - 1 બાકી કોઈ જ પ્રકારનો ચેન્જીસ આવે નહીં હવે આ પ્રકારના પાછળ ત્રણ દાખલા આપેલા છે રેડી આ ત્રણે ત્રણ દાખલા તમને આવડવા જોઈએ ફક્ત ફેર હશે તો અહીંયા અવયવ કેનો થાય x - 1 એ આપેલ p of x નો એક અવયવ છે કે x + 1 એ આપેલ p of x નો એક અવયવ છે રેડી હવે એ તમને દાખલા આવડે થેન્ક યુ